ઓક્ટોબર 2024 મુંબઈ. એક સ્ત્રીના હાથમાં એક ફોલ્ડર છે. ફોલ્ડરની અંદર એના પતિના ટર્મ ઇન્સ્યોરન્સના કાગળો છે. એ સ્ત્રીને ખાતરી હતી કે મારા હસબન્ડે બધું પ્લાન કરીને રાખ્યું છે. ઇન્સ્યોરન્સ છે 1.2 કરોડનું, ફેમિલી સેફ છે. પછી ઇન્સ્યોરન્સ કંપનીનો રિપ્રેઝેન્ટેટિવ આવ્યો, એક જ સેન્ટેન્સ બોલ્યો અને એક સેન્ટેન્સમાં આખું ઘર વિખેરાઈ ગયું. મેડમ, યોર ક્લેમ હેઝ બીન રિજેક્ટેડ. અ સ્મોલ ડિટેલ વોઝ મિસિંગ ઇન ધ એપ્લિકેશન ફોર્મ. થોડાક વર્ષ પહેલા એમના પતિએ જ્યારે ટર્મ ઇન્સ્યોરન્સ લીધો હતો ત્યારે માઇનોર હેલ્થ કન્ડિશન હતી, એ ડિસ્ક્લોઝ નહોતી કરી. ત્યારે એમને એવું લાગ્યું કે એ જણાવવું એટલું ઇમ્પોર્ટન્ટ નથી. 7 વર્ષ પ્રીમિયમ ભર્યું, 8 લાખનું ટોટલ પ્રીમિયમ, એક કોલમ ખાલી રાખવાની ભૂલ એના ફેમિલીના હાથમાંથી 1.2 કરોડ રૂપિયા જતા રહ્યા. આવા હજારો કેસીસ ઇન્ડિયામાં દર વર્ષે બને છે. IRDAI એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના રિપોર્ટ પ્રમાણે ક્લેમ રિજેક્શનનું નંબર 1 રીઝન છે નોન ડિસ્ક્લોઝર ઓફ મટીરિયલ ફેક્ટ્સ, મતલબ કે સાચી વાતને છુપાવવી. અને ભાઈ, આ તો માત્ર એક મિસ્ટેક છે. એક હાર્ડ ટ્રુથ કહું, ઇન્ડિયામાં માત્ર 3% લોકો પાસે યોગ્ય ટર્મ ઇન્સ્યોરન્સ છે. 140 કરોડની પોપ્યુલેશનમાંથી માત્ર 4 થી 5 કરોડ, એ પણ મોટા ભાગે મેટ્રો સિટીઝમાં. અને ગુજરાતની પ્રજાની જો વાત કરું તો આપણે તો બિઝનેસમાં જીનિયસ, પૈસાને સમજનારા, પણ ટર્મ ઇન્સ્યોરન્સના મેટરમાં આપણે સૌથી પાછળ છીએ. કારણ એક જ સેન્ટેન્સ, મને કંઈ નહીં થાય, ધ મોસ્ટ એક્સપેન્સિવ સેન્ટેન્સ ઇન ધ ઇન્ડિયન મિડલ ક્લાસ. આજે આપણે વાત કરવાના છીએ કે ટર્મ ઇન્સ્યોરન્સ લેતી વખતે લોકો જે સૌથી મોટી ભૂલો કરે છે એના વિશે. અને આમાંની એક પણ ભૂલ તમારા પરિવારના આવનારા 20 થી 30 વર્ષને બગાડી શકે છે. અને હકીકત શું છે ખબર છે? 90% લોકો આ જ ભૂલો કરે છે.